सावली के खोखर गांव की ये खबर है, जहां पर एक गौशाला बन रही थी। वहां पर असामाजिक तत्वों की ओर से तोड़फोड़ की गई है। दरअसल खोखर गांव में हनुमान मंदिर में ये गौशाला बन रही थी। वहां पर कुछ असामाजिक तत्वों ने आकर हंगामा मचाया गया और तोड़फोड़ की गई। रात के वक्त ये तोड़फोड़ हुई थी, जिसके बाद गौ भक्तों, ग्रामजनों और साथ ही संत समुदाय में काफी रोष नजर आ रहा है। लोग जो है वो अपनी धार्मिक भावनाएं आहत होने की वजह से नाराज है। तब धार्मिक स्थलों की सुरक्षा बढ़ाने की मांग लोगों की ओर से उठाई जा रही है और दोषियों को ढूंढकर कड़ी कार्रवाई करने की पेशकश भी पुलिस के सामने इन स्थानीयों की ओर से रखी गई है। हालांकि इस मामले के मद्देनजर पुलिस ने भी शिकायत दर्ज करा के कार्रवाई शुरू कर दी है। પંચાયતમાંથી મને 14/2/2021ના રોજ 40x50 ચોરસ મીટર જગ્યા ફાળવેલી હતી. એમાં આપણે મંદિરનું આયોજન કર્યું હતું. 6 વર્ષ પછી મને ભાવ થયો તો અમે ગૌશાળાનું આયોજન કર્યું, જે મંદિરના નિભાવ ખર્ચ માટે અમે ગૌશાળાનું આયોજન કરેલું હતું. અત્યાર સુધી ગામવાળાએ કે કોઈ પણનું દાન દક્ષિણા અહીંયા કોઈ છે નહીં. એ લોકો ખાલી મારી પાસે કામ પૂરતા આવે અને પછી એ બધી વસ્તુ ખાતી નીકળી જતા હોય છે. અને વારંવાર રજૂઆત કર્યા છતાંય પણ મને આનું કોઈ સહી જવાબ આપતા નથી. અને આ રીતે હું હોઉં કે ના હોઉં ત્યારે આવીને આ રીતે નુકસાન કરે છે. અત્યારે તમે જોયું છે કે આ મંદિરની પરિસરની આજુબાજુ કેટલી જગ્યાઓ તોડી નાખેલી છે. અત્યારે આપણે ગૌશાળા સનાતન ધર્મ પ્રમાણે આપણે ગૌશાળાનું આયોજન કર્યું હતું. આગળ પણ અગાઉ નાનું મોટું તો તણકલા છતાં જ હોય છે, છતાં પણ આની કમ્પ્લેન નથી કરી. પણ હવે આ બધું બહુ વધારે પડતું આવ્યું છે. એના માટે હું સમાજને, સાધુ સંતોને અને સર્વ ધર્મપ્રિય જનતાને પ્રાર્થના કરું છું કે સાથ સહકાર આપે અને મને આમાંથી આગળ નીકળવાનો માર્ગ બતાવે. બીજી વસ્તુ, હું પોલીસ પ્રશાસનને અને પત્રકારોને પણ આહ્વાન કરું છું કે તમે આવો અને રીતસરનો ન્યાય આપો. આપણે સનાતની છે, સનાતન હિન્દુ ધર્મ પાળનારા છે અને ગૌ એ આપણું મેઇન છે. આપણે ગૌશાળા બનાવી રહ્યા છીએ. જો આપણા હિન્દુ જ હિન્દુના દુશ્મન થશે તો આપણે સમાજ ક્યાં જઈને અટકશે. અને બીજું, પરિસ્થિતિ પણ એવી છે, ઘણી વખત અહીંયા દારૂનું વ્યસન પણ અહીંયા ગામમાં વધારે છે. એના લીધે ઘણી વખત અમને માનસિક, શારીરિક રીતે પણ અહીંયા હેરાન થતા હોય છે અને એનો કોઈ જવાબ જ નથી આપી રહ્યા. છતાંય હું સ્વખર્ચે મારાથી જાય એટલું કરું છું. અનકોન્શિયસ માણસો રાત્રે આવીને કર્યું છે, દિવસે કોઈ કર્યું નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।